આપણે લાવ્યા છે વિડીયો ઉતારવાનું સ્ટેન્ડ, તો તમને બતાવું. તો આ કંપનીનું કેટલું મોટું થાય છે. આના મારે એટલું ઉધી આવી જાય, જો સાહિત્ય ઉધી. જય શ્રી રામ, જય મોકલમાં, જય ખોડિયારમાં, જય સ્વામિનારાયણ ભગવાન. તો કેમ છો યુટ્યુબ ફેમિલી? મજામાં થશો? તો અત્યારના વાગ્યા છે 9 વાગ્યા છે, એટલે 10 વાગ્યા કહેવાય. એટલે અત્યારે જવાનું છે નિહાળે 10 વાગે. તો અત્યારે તો મસ્ત વાતાવરણ છે, ઠંડો પવન આવે છે. તો એવા નજારો છે. હા, એ બધું કમ્પ્લીટ થઈ ગયું છે. વરસાદ તો કાલ નહોતો આવ્યો. કાલ ખાલી આપણે તળાજા ગયા ના સાટા આવ્યા એ તે બીજે કાંઈ પડ્યો જ ન, એટલો બધો નહોતો આવ્યો. ખાલી આ સાટા પડી ગયા હતા. ઝાકર્યું એટલે એમ વરસાદ તો ન કહેવાય. ઝાકર્યા એટલે વરસાદ ન કહેવાય. વરસાદ કહેવાય આજ ન આવે તો સારું. જવો વાતાવરણ એવું છે, આવે એવું લાગતું ના આવે એવું. ઓલપા શરૂ છે, જવો ઈનપા શરૂ છે, પણ અહીંયા આઈનપા તો નહીં આવે હવે. તો અત્યારે જમી લીધું છે. સાંજની રોટલી હતી, દહીં હતું, એ ખાઈ લીધું. ને સા તો પીતી ને, એટલે શાક પી ખાવાનું એટલે ન પી, એટલે નહોતી બનાવી. ખાઈ લીધું છે. તો ખાઈને પછી નિહાળે જવાનું છે. હવે નિહાળે પછી આવીને જ મળીશું આપણે. તો પપ્પા ઘરે છે અત્યારે. પોપર થઈ ગયો છે. હું નિહાળે ગયો તા મારા ભાઈબંધને કીધું કે આજ રજા છે. હું નિહાળેલી પાછો આવ્યો. બોલો, મને ખબર નહોતી. ફોનમાં મેસેજ મારા પપ્પાએ કીધું નહીં. તે હું નિહાળે તૈયાર થઈને વહી ગયો. દવા પેન્ટ પહેર્યું, નિહાળે શર્ટ બદલી નાખ્યું. નિહાળે ગયો, બાવણું તો ખુલ્લું હતું. નાના છોકરા રજા નહોતી, એટલે આયે રજા નહોતી. અમારે જ રજા છે. તો હું ગયો તો ભાઈબંધ કીધું રજા છે. કે આપણો પોપડ થઈ ગયો છે. અત્યારે જવાનું છે તળાજા. તો એમની ગાડી લઈને જવાનું છે. હવે જાય છે આપણે નીરજભાઈ લેવા. તો આપણી ગાડી લઈને ન જવાનું, એમની ગાડી લઈને જવાનું છે. તો હાલો જાય છે. નીરજભાઈ કરે વિયેવા છે તો સીધા આપણે તળાજા જઈને જ મળશું. આપણે તળાજા જઈને સીધા દવાખાને જ મળશું. આપણે દવાખાને વિયેવા છે, તમને દેખાડું. તો આપણે દવાખાને છે, એ તમને લોકેશન બતાવી દઉં. જો પિથલપુર વાળો રોડ, જુઓ આયા દવાખાનું છે. વાહ, મશીન લેવાનું છે, ઓલું કાપવાનું. તો આ બધે દુકાનો છે. તો તો આપણે તળાજે વિયેવા છીએ. તો એક સબસ્ક્રાઈબ લાવ્યો છું, તો તમને પછી દેખાડી. મસ્ત હશે ફોન માટે, તમને દેખાડી. તો અત્યારે વાયર ફિટ કરવા આવ્યા છે. અત્યારે કરવા વાયર ફિટ કરવા આવ્યા છે. એટલે બધી ગોળુથી કરવાનું છે. અહીંયા સિંગુમાં ગાવડા ગળી ગયા, દવા ખાઈ ગયા. જો સિંગમાં ગાવડા ગળી ગયા હતા, એટલે આ વાયર નવો લાવ્યો છે, ફિટ કરવાનો છે. અહીંયા ગોળુથી જો ડીશ કટાઈ ગઈ છે. આપણે નાહી લીધું છે. તો તળાજેલી દવાખાને લાવ્યા હતા, એટલે દવાખાને લીધા એટલે નાહવું તો પડે. તો નાહી લીધું છે. તો તળાજેલી આપણે લાવ્યા છે
વિડીયો ઉતારવાનું સ્ટેન્ડ તો તમને બતાવું. તો આ કંપનીનું છે. તો આ સ્ટેન્ડ છે મસ્ત. તો તમને દેખાડી દઉં એટલું ઓછું થાય. તો એની અંદર આવી એક થેલી આવે છે અને કાઢીએ આપણે આ અંદર લઈ. જો આવું સ્ટેન્ડ છે. તો આ આમાં ઓછું થાય છે. તો આમ મસ્ત થઈ જાય છે. આના બે ઉપયોગ છે. તો એક આ ઓલું આવે, આ તો મેં મારી પાસે હતું, આ ઉપરનું ફિટ કરવાના આવે. જો આ આવ્યું છે તો આનારી ફોન ફિટ થાય. જવો આ આખું સેટ આવ્યું. આ મેં મારી પાસે હતું જૂનું, એમાં જ મેં ફિટ કર્યું. જવો આ એક ઉપર બોલ આવે એટલે આની ઉપર તો ફિટ કરી શકાય અને આ બે ફિટ કરે એટલે આવા બે આવે. એક આ કરી શકાય ને એક આ. ત્યાં જવો તો તમને આખો બતાવી દો સેટ. જોવા એટલે આ સાપ આવે એક બટન. જો આ બ્લૂટૂથથી કનેક્ટ થઈ જાય છે. આની અંદર એક પાવર આવે આયા. જુઓ આ સેલ્ફી પાડવાની કરીએ કાંઈ. જુઓ આમ લાંબુ થઈ ગયું હોય ને તો આનાથી એક ફોટો પાડી શકાય. જુઓ એટલે આમ થઈ ગયું હોય ને તો આપણે ફોટો પાડી શકાય. જુઓ તમને કેટલું લાંબુ થાય એ પણ દેખાડું. જુઓ આટલું લાંબુ થાય છે. જુઓ કેટલું મોટું થાય છે. આના આ ખુલે છે, તમને દેખાડું. જુઓ આટલું ઊંચું છે. જુઓ મારે એટલું સુધી આવી જાય. જુઓ સાથી સુધી. અને આ ઓલું આવી જાય. જુઓ આ ઓલું સ્ટેન્ડ પણ મૂકી શકાય. એટલે આમ મૂકવું હોય ગમે ને આમ વિડીયો બનાવો હોય તો બનાવી શકાય. જુઓ સાથી સુધી આવે. જુઓ મારી જુઓ એટલે સુધી મસ્ત સ્ટેન્ડ છે. 450 રૂપિયામાં આવે ખાલી. મસ્ત ફીચર છે. તો જુઓ આ બટન આવે હારી. તો સ્ટેન્ડ છે. તો તમારે બ્લોગ ઉતારવો હોય, રીલ શૂટ કરવી હોય તો કરી શકાય. તો બ્લોગ માટે અને રીલ માટે તો બેસ્ટ આ મોડલ છે. તો મસ્ત છે. તો હજી જમવાનું પણ બાકી છે. જમી લીધું હતું સવારમાં, પણ હજી જમવાનું બાકી છે. પપ્પા ગયા છે બહાર નાહવા ગયા છે. તો મેં તો પહેલાં નાહી લીધું, પપ્પા નાહવા ગયા છે. તો જમવાનું એ બનાવવાનું છે. આ બટનથી મેં ચાલુ કર્યો વિડીયો. દો આ લાઈટ બટનથી અને સ્ટેન્ડ ઉપર મેં વિડીયો મૂકેલો છે. તો ગમે ને આપણે ગયા હોય તો આ જો સ્ટેન્ડથી મૂકેલો છે એટલે મસ્ત બેસ્ટ ક્વોલિટી આવે. તો આપણે સ્ટેન્ડ મસ્ત બદલે. તો આ બટનથી મેં સ્ટાર્ટ કર્યું. આ બટનથી દૂધીનું શાક છે. દૂધીનું શાક તૈયાર થઈ ગયું છે. એ પાણી દેવાનું બાકી છે એટલે મસ્ત તૈયાર થઈ જાય. જમવામાં છે દૂધીનું શાક છે, છાશ છે અને ચોપડેલો રોટલો છે મસ્તીનો ને મરચાં છે. તો આમ જોઈ શકો તો એટલું આ બધામાં શાક ને છાશ ને એવું બધું ભર્યું. તો આજનું જમવાનું આ છે. તો હાલો આપણે જમી લઈએ. તમારે જમવું હોય તો હાલો. આપણે જમી લીધું છે અને દવાખાને ગયા હતા આપણે. અને આમાં ભાઈને બાટલો ચડાવવા ગયા હતા તળાદા. તો ના કેટલાય બાટલા ચડતા હતા, તમે જોયું છે. તો ના આપણે જે હશે તો જમી લીધું. તો જો તમે વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. આપણે સ્ટેન્ડ પણ નહીં લીધું છે. હવે સ્ટેન્ડથી તો ઉતારું છું. હવે સ્ટેન્ડથી તે વિડીયો પસંદ આવ્યો હોય તો સબસ્ક્રાઈબ કરીને દાજો. વિડીયોમાં નવા હોય સબસ્ક્રાઈબ કરજો. જય માતાજી, જય સ્વામિનારાયણ ભગવાન. મળીએ નેક્સ્ટ બ્લોગમાં. તબ તક લે બાય.